કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો જોનપુર ગામેથી 2 આરોપી સાથે ઝડપી લીધો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ દારૂ જુગારબંધી ડામવા માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડા એ તમામ પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચન કર્યું હતું। કેશોદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અને કરણભાઈ હમીરભાઈ ભાટિયાને સંયુક્ત રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાના જોનપુર ગામે 2 શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમિટ વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે। માહિતીની ખાનગી રાહે ચોકસાઈ કરતા માહિતી ખરી હોય ખાસ તપાસ માટેનું વોરંટ મેળવી પંચોને સમજ આપી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડા સહિત પોલીસ કોન્સ્ટેબલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, યશવંતસિંહ યાદવ, વિનયસિંહ સિસોદિયા, અજયસિંહ ચુડાસમા જોનપુર ગામે પહોંચી માહિતીવાળા મકાનનો દરવાજો ખુલ્લો હોય અંદર પ્રવેશ કરતા 2 શખ્સો નાસવાનો પ્રયાસ કરતા કોર્ડન કરી જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા પોતાનું નામ હારૂનભાઈ દાડાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમભાઈ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેશોદે જણાવ્યું હતું। ઘરમાં તપાસ કરવામાં આવતા પેટી પલંગમાં શણના 4 કોથળામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 179 કિંમત ₹41,600 કબજે કરી પાસ પરમિટ માંગતા ન હોય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાદિદભાઈ ઇકોવાળો રહેવાસી અગતરાયવાળાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડાએ હારૂનભાઈ દાડાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેશોદની અટક કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આપનાર સાજિદભાઈ ઇકોવાળો રહેવાસી અગતરાય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।